સુરતમાં સૌ પ્રથમવાર વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અઠવા ગેટ પાસે શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળામાં અયોધ્યાના રામ મંદિરની ઝાંખી અને અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે। અહીં પ્રભુ શ્રી રામ ભગવાનજીના જીવન ચરિત્ર એટલે કે ભગવાન શ્રી રામની શરૂઆતથી લઈને અંત સુધીની તમામ ઝાંખી દર્શાવવામાં આવી છે। છોકરાઓને એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અત્યારની જનરેશનને આધ્યાત્મિક અને પ્રભુ વિશે કોઈ જાણકારી હોતી નથી અને તે આ મેળામાં બતાવવામાં આવી રહ્યું છે। આ વર્ષે મનોરંજનની સાથે સાથે આધ્યાત્મિક થીમ પર આ મેળાનું સુંદર આયોજન કરાયું છે। તદુપરાંત મેળામાં અવનવી રાઇડ્સો, નાના બાળકો માટે પણ જમ્પિંગ તથા બોટિંગ જેવી અનેક મનોરંજનની રાઇડ અને ખાણીપીણીના સ્ટોલ તથા ગૃહ ઉદ્યોગની વસ્તુઓનો પણ અને મરી મસાલાના સ્ટોલોનો પણ લગાવવામાં આવ્યા છે। આ મરી મસાલાના સ્ટોલ પર ગેરેન્ટેડ અને મની બેંક ગેરંટીની સાથે દરેક જાતના સ્પાઇસીસ મસાલાનું વેચાણ થઈ રહ્યું છે। આ મેળામાં ઓર્ગેનાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 18મી નવેમ્બરથી તારીખ 21મી નવેમ્બર સુધી એક ટિકિટની ઉપર એક ટિકિટ ફ્રીની સ્કીમ પણ રાખવામાં આવી છે, જેથી કરીને લોકો મેળામાં જઈને અયોધ્યાની આધ્યાત્મિક થીમ અને સાક્ષાત અયોધ્યાના રામ મંદિરના દર્શન કરવાનો લાભ મેળવી શકે। મારું નામ બ્રિજેશ પટેલ છે અને અમારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન છે। અમે આ વખતે રામ રાજ્ય મહોત્સવનું આયોજન આપણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અઠવા ગેટ ખાતે કરવા થઈ રહ્યું છે અને આ મેળો આપણે દિવાળીના સમયથી શરૂ કરી અને આવનારી 30 તારીખ એટલે કે 30 નવેમ્બર સુધી આપણો આ મેળો શરૂ રહેશે। અને આ રામ રાજ્ય મહોત્સવ એટલે અમે અયોધ્યાનું હુબહુ ઝાંખી અને અયોધ્યા મંદિર બનાવવાનો અહીં પ્રયાસ કર્યો છે ને ભગવાનના પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર એટલે કે ભગવાનના શરૂઆતથી લઈને અંત સુધીના ઝાંખી બતાવી અમે પબ્લિકને અને છોકરાઓને એવો બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારની જનરેશનને જે આધ્યાત્મિક અને પ્રભુ વિશે એટલી જાણકારી નથી હોતી તો તે બધું બતાવવાનો અમે પ્રયત્ન કર્યો છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।